ચલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો હું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ. તમારા બધાની દુઆઓથી, પ્રભુ પિતા પરમાત્માની કૃપાથી અમે પણ બધા જ મજામાં છીએ અને આશા રાખું છું કે તમે બધા જ્યાં હશો ત્યાં આગળ ખૂબ કુશળ મંગળમાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ. આજે તારીખ 3 છે, શુક્રવાર છે અને નવો દિવસ, નવો વ્લોગ આજે આપણે શરૂ કરી દઈએ. આજે કંઈક નવીન જ થવાનું છે. શું થવાનું છે એ છેક સુધી જોયા કરજો. પેલા તો તમારા બધાનું આ ચેનલ ની અંદર સ્વાગત છે. આવો બધા અને છેક સુધી વોચ કરીને જજો, આ વિડીયો વોચ કરીને જજો, તમને ખૂબ જ આનંદ આવશે અને અમારા ઘર વિશે નવું કંઈક જાણવા મળશે. મેં અત્યારે ઠાકોરજીનું પાણી ગરમ કરી નાખ્યું છે, દૂધ પણ ગરમ કરી નાખ્યું છે, સેવા મારી કરું છું અત્યારે અને દીવાબત્તી બારના ફળિયામાં તુલસી ક્યારે પાણી, સૂર્યનારાયણ ને અર્ઘ એ બધું જ અપાઈ ગયું છે અને હવે ખાલી ને ખાલી ઠાકોરજીની સેવા બાકી છે. અત્યારે વાગ્યા છે 8:15 વાર છે, આ 10 મિનિટ આગળ છે એટલે 8:05 છે એટલે 15 મિનિટની વાર છે. ચાલો આજે દિશા ક્યાંક જવાની છે, ક્યાં જવાની છે હું તમને આગળ આગળ બધું જ બતાવતી જઈશ. નિરાતે બધું બતાવતી જાઓ હેને. ચાલો ત્યારે ભાનુબેન અત્યારે તૈયાર થવા ગયા છે અને દિશા એને તૈયાર થવા લઈ ગઈ છે. દિશાએ અત્યારે જો પ્લેટફોર્મ મસ્ત સાફ કરી નાખ્યું છે. મારી પૂજા પાઠ ચાલે છે એટલે એ બધા વાસણ અહીંયા પડ્યા છે. બાકી દિશાનું પ્લેટફોર્મ મસ્ત સાફ થઈ ગયું છે. એનો નાસ્તો પણ બનાવી લીધો છે. જો ચા પણ બની ગઈ છે, ભાખરી પણ બની ગઈ છે અને ઓટ્સ પણ બની ગયા છે હેને. અને ધાનુબેન માટે વેફર પણ બની ગઈ છે, પણ અત્યારે બેગમાં રાખી છે હવાઈ જાય એટલા માટે થઈને. અને મારા માતાજીની દીવાબત્તી આ તે બધું થઈ ગયું ને. અને સાક્ષી એ જો આખા એ ઘરમાં હેને કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું જ કરી નાખ્યું છે અને સાક્ષી એ બધું કામ કરી નાખ્યું છે. અત્યારે વાગ્યા છે 8 પણ કામ બધું થઈ ગયું. કાલે સ્ટેન્ડમાં કપડા સુકવ્યા હતા એ મસ્ત સુકાઈ ગયા છે. જુઓ હમણાં એ બધા જ ઉતારી લઉં અને નવા કપડા અત્યારે ફરે જ છે તો એ બધા કપડા હમણાં નાખી દઉં. તો ચાલો દિશાબેન આજે બહાર જાય છે, ક્યાં જાય છે હું તમને આગળ આગળ બધું બતાવતી જાઉં. ચાલો આગળ આગળ મળતા રહે. ચાલો અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ક્યારેક એવું લાગે કે બધું જ જાણે ખલાસ થઈ ગયું, હવે જીવવાલાયક કંઈ બચ્યું જ નથી. પણ એ સમયે સૂર્યના તેજ સમાન કંઈક સમાધાન મળી જાય ને ત્યારે સમજવાનું કે પ્રભુએ આપેલી શક્તિ હજી આપણી અંદર બાકી છે. તો ભલે ગમે એટલા તૂટી જઈએ પરંતુ હાર ક્યારેય પણ ન માનીએ. સાચી વાત કે નહીં? ચાલો વાતો કરતા કરતા સેવા ઘણી બધી આગળ નીકળી ગઈ. સવારના પોરમાં તમે જોયું ને એને મેં સૂર્યનારાયણને અર્ઘ પણ આપી દીધું, તુલસી ક્યારા પૂજાઈ ગયા, દીવાબત્તી થઈ ગયા અને હવે ઠાકોરજીની સેવા પણ થોડી જ વારની અંદર થઈ જવાની છે. ઠાકોરજીને મસ્ત મસ્ત જળથી અત્યારે સ્નાન કરાવી દીધું. અત્યારે હવે સેજ એને ઠંડી જેવું વાતાવરણ દેખાય છે એટલે હું સેજ સતપ પાણીથી ઠાકોરજીને સ્નાન કરાવું છું એને. કારણ કે અત્યારે આપણને પણ ઠંડુ પાણી લાગે છે નાતી વખતે, તો ઠાકોરજીને પણ લાગે એવો ભાવ આપણે રાખીએ એટલે સેજ મસ્તું સતપ પાણી કરી અને પછી હું ઠાકોરજીને સ્નાન કરાવું છું. ચાલો આજના વસ્ત્ર ધારણ કરાવવાના છે ફિરોજી કલરના, એને દૂધિયા કલરના ઠાકોરજીના વસ્ત્ર છે. જુઓ કેટલા સુંદર સુંદર મજાના વસ્ત્ર ધારણ કર્યા છે ઠાકોરજીએ. પાઘ અને ટીપારા પણ એટલા સરસ મજાના ધારણ કર્યા છે. બધા જ રમકડા બાજુમાં રાખ્યા છે. ઠાકોરજીને સુગંધી ખૂબ જ વાલી છે તો સુગંધી પણ ધરી છે અને સાથે સાથે ઠાકોરજીને આરસી પણ બતાવી દીધી. કીધું ઠાકોરજીને કે કેટલા સુંદર લાગો છો, જોઈ લ્યો તમારું રૂપ જાતે જ તે. આજે તો બહારથી ફૂલ નહોતા આવ્યા તો ગાર્ડનના આપણા બગીચાના નાના નાના કુંડાની અંદર જે ફૂલ બન્યા હતા ને એ જ ફૂલથી આજે ઠાકોરજીની ગાદીજીનો શણગાર કર્યો છે. અને તુલસી દલ તો હોય જ તે. કિશન ઠાકોરજી માટે થઈને સુંદર એવી વસ્તુ લઈને આવ્યો છે. જુઓ ઠાકોરજીના હાથના જે કડા છે ને ચાંદીના કડા, એ કાલે ઠાકોરજી માટે કિશન સ્પેશિયલ લઈને આવ્યો છે. જુઓ અને કેજો કેટલા સુંદર લાગે છે. હા, એ વાત સાચી છે કે જ્યારે આપણા મનની અંદર ભાવ આવે ને એ ભાવ પૂરો કરી જ લેવો જોઈએ. અને ત્યાં સુધીમાં તો ધાનુબેન આવી પણ ગઈ અને આજે એક ખાસ દિવસ છે ભાઈ એને. જો આજે દિશા જાય છે જોબ ઉપર એને. આજ એક એવો ખાસ દિવસ છે, આજથી દિશાની જોબ સ્ટાર્ટ થઈ ગઈ છે.
દિશાએ જે ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જે રિઝ્યુમ આપ્યું હતું, એમાં એ પાસ થઈ ગઈ છે. તો આજથી એમની જોબ શરૂ થાય છે. તો હવે માં દીકરી બંને સાથે સવારમાં જોબ ઉપર જશે. તો આજે દિશાનો પહેલો જ દિવસ હતો. તો ચાલો મેં દિશાને ખૂબ જ પ્રેમથી એને કંકુ ચોખાનો ચાંદલો કરી ફૂલ ચોખાથી વધાવી અને પછી જ એમને વિદાય આપી કે આજનો પહેલો દિવસ છે એ તારો ખૂબ સારો જાય અને આગળ લાઈફની અંદર ખૂબ જ પ્રગતિ કરો. માતાજી અને ઠાકોરજી પાસે આશીર્વાદ લઈ લ્યો. એટલે દિશાએ પણ માતાજી અને ઠાકોરજી પાસે આશીર્વાદ લીધા અને ધાનુબેનનું પણ નવું જીવન શરૂ થાય છે. તો એને પણ ખૂબ આશીષ મારા તરફથી તો છે જ, પણ રોજ તમારા તરફથી પણ ખૂબ સરસ મજાની કમેન્ટ આવે છે. ચાલો આપણે દિશાને, ધાનુને, સાક્ષીને પણ વિદાય આપી દઈએ. અત્યાર સુધી સાક્ષી એક જોબ કરતી જ હતી, ઘરનું બધું મેનેજ થતું હતું અને આજથી દિશા પણ જોબ ઉપર જવાની છે અને આજથી દિશાનો પણ નવા દિવસની શરૂઆત થાય છે. ચાલો હવે મારા ઉપર છે કે હું ઘર કેવી રીતે સંભાળી શકું છું. જો કે આ બધું 3 કલાકનું જ છે. 3 કલાકમાં તો દિશા પાછી આવી જ જવાની છે. હજી સ્ટાર્ટઅપ છે એટલે ધાનુની સાથે જશે અને ધાનુની સાથે જ પાછી આવી જશે. વાન અમે બપોરે બંધાવ્યું છે પણ કાલથી લગભગ ના પાડી દઈશું. ચલો ફાઇનલી દિશા ગઈ છે જોબ ઉપર. આજથી એમની જોબ શરૂ થઈ ગઈ છે. એનું ઇન્ટરવ્યૂ હતું, એમાં એ પાસ થઈ ગઈ છે. એણે રિઝ્યુમ મૂક્યું હતું તો એમાં એનું સિલેક્શન થઈ ગયું છે. તો ચાલો એ પણ હવે ટીચરની નોકરી કરશે. તો ચાલો બંને છોકરીઓ સવારમાં 9 વાગે જતી રહેવાની છે. ધાનુ પણ જતી રહેવાની છે અને વધ્યું ઘટ્યું જેટલું પણ કામ હશે એ બધું જ મારે કરવાનું છે. હવે જો કે એટલું બધું કાંઈ કામ રહેતું નથી પાછળથી, કારણ કે છોકરીઓ બધું જ કામ કરીને જાય છે. જોયું ને તમે, પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું, એકદમ નાસ્તા પાણી થઈ ગયા અને સાક્ષીએ, દિશાએ નાસ્તા કરી લીધા, ધાનુએ પણ નાસ્તો કરી લીધો છે અને 3 જતા રહ્યા. અત્યારમાં કિશન છે, હમણાં કિશનય જતો રહેશે. નિખિલભાઈ રાજકોટ છે. તો હવે રહી ગઈ છું હું. બપોરે લગભગ 12:30 વાગ્યા સુધી હું એકલી જ છું ઘરની અંદર. તો મારે હવે ફળિયા વાળવાના બાકી છે અને રસોઈ કરવાની છે. તો ચાલો આગળ શું શું કરીએ છીએ હું તમને બધું બતાવતી જઈશ. એક વખત દિશા એટલી બધી બીમાર પડી ગઈ હતી ને, ત્યારે એ જોબ કરતી હતી. એ જોબ કરતી હતી ને તો ઓચિંતાની જોબ પણ છોડવી પડી અને બીમારી એટલી બધી હાવી થઈ ગઈ કે અત્યાર સુધી એને કામ કર્યું નહોતું. ખાલી ઘરના કામમાં જ એક ઉલઝાયેલી રહી ગઈ હતી. સાક્ષી અને દિશા બંને સાથે જ જોબ કરતી હતી પણ દિશાની ઉપર આ મોટામાં મોટી એક બીમારી આવી ગઈ એટલે એને જોબ તરત જ છોડવી પડી અને ત્યાર પછી આ જ દિવસ સુધી કોઈ જાતની જોબ એમણે કરી જ નથી. પણ હવે ધીમે ધીમે એમના શરીરને સારું થઈ ગયું છે, એકદમ તંદુરસ્ત દેખાય છે. પ્રભુનો આશીર્વાદ કહીએ કે અમારા બધા વડીલોના આશીર્વાદ કે પછી તમારા બધાની દુઆઓ એને કહીએ. શું કહીએ, કાંઈ કહેવાય નહીં. કોની દુઆ ક્યારે આડી આવી જાય ને કાંઈ નક્કી ન કહેવાય. અત્યારે દિશા એકદમ સ્વસ્થ છે. તો હવે એની ઈચ્છા એવી થાય કે હું પણ કાંઈક કામ કરું. તો એમણે એમનું રિઝ્યુમ આપ્યું હતું, એનું ઇન્ટરવ્યૂ હતું, તો એમાં એ પાસ થઈ ગઈ છે. તો આપણે બધા જ એને આશીષ આપીએ કે એની નોકરીમાં એને ક્યારેય કોઈ પણ જાતની અડચણ ન આવે અને બીમાર તો ક્યારેય પણ ન પડે. હંમેશા જો આપણે પોઝિટિવ વિચારશું ને તો પોઝિટિવ બનીને જ રહેશે. અમે એ દિવસો જોયા છે જે બીમારી દિશા ઉપર હાવી થઈ ગઈ ને, એની બીમારીના હિસાબે હું પણ એટલી બધી ટેન્શનમાં આવી ગઈ કે મને પણ મારા શરીરની અંદર બીમારી હાવી થવા લાગી. પણ જો બધા હિંમત હારી જઈએ તો કેમ ચાલે? 1-2 જણાએ તો ઘરની અંદર હિંમત રાખવી પડે કે નહીં? ચાલો તમારી સાથે વાતો કરતા કરતા ફળિયું પણ વાળી નાખ્યું અને કપડાની ધોણ પણ નીકળી ગઈ. ચાલો મેં બધા જ કપડાં બહાર અત્યારે સૂકવી દીધા છે. જો અત્યારનું વાતાવરણ પણ હે ને વાદળ છાયું જ છે, પણ અત્યારે સેજ મસ્તો પવન ચાલે છે ને એટલે મને એમ થઈ ગયું કે ચાલો થોડીક વાર માટેથી ને બહાર રાખી દઉં કપડાં. થોડીક વાર બહાર રહેશે ને પછી પંખા નીચે રાખીને તો એકદમ મસ્ત સુકાઈ જશે એને. પણ એ બધા આપણા મનના ભાવ હોય, મને તો એવું જ લાગે. એને જ્યારે વાતાવરણ અમુક એવા હોય ને કે એવું લાગે કે જો તડકો છે, ખૂબ સરસ તડકો છે, આમાં હમણાં કપડાં સુકાઈ જ જવાના છે, ત્યાં જ ઝાપટું આવી જ જાય. નક્કી ન કહેવાય ક્યારે શું થઈ જાય ને એ. ચાલો મેં બધા જ કપડાં બહાર સૂકવી દીધા છે અત્યારે. તો હવે નક્કી નહીં ક્યારે પાછા લેવા પડે એ. ચાલો હું ઘરમાં અત્યારે એકલી જ છું. આ તો સારું છે કે એટલું કામ હોય તો હું કર્યા કરું અને હવે હું પણ એકદમ ફિટ છું અને મને ખબર પડે ને કે મારા ઉપર જ કામ છે એટલે મને ન હોય ને ત્યાંથી શક્તિ આવી જાય.
હે કે નહીં? તમને લોકોને પણ એવું જ થતું હશે. જ્યારે જવાબદારી માથા ઉપર આવે ને ત્યારે ન હોય ને ત્યાંથી શક્તિ આવી જાય, અને જવાબદારી જો ન હોય ને તો એકદમ આરામ જ હોય, અને શરીરમાં ન હોય એવી બીમારીઓ પણ આવી જાય. એટલે હંમેશા વ્યસ્ત રહેવું જરૂરી છે. સુકાઈ ગયા છે. ચાલો, બહારનું બધું કામ થઈ ગયું છે, એકદમ કમ્પ્લીટ કામ થઈ ગયું છે, અને હવે આવી જઈએ ઘરની અંદર. ચાલો, વાગી ગયા છે, ઓહો, મને એમ કે 10:30 થઈ ગયા હશે, એની બદલે વાગ્યા છે 9:30. હજી 9:30 જ થયા છે અને ઘરનું બધું જ કામ થઈ ગયું છે. હજી મારે નાસ્તો બાકી છે, પણ મને કોને ખબર આજે નાસ્તો કરવાની ઈચ્છા નથી, પણ કરી લેવો જોઈએ કારણ કે દવા લેવાની છે. તો ચાલો, હમણાં થોડીક વારમાં નાસ્તો કરી લઉં. કપડાનો ઢગલો પડ્યો છે સંકેલવાનો. કાલ જોયું ને કે બધા જ કપડાં સ્ટેન્ડ ઉપર સુકાઈ ગયા, એકદમ મસ્ત કડકડિયા થઈ ગયા છે. અત્યારે તો તડકાની પણ જરૂર ન હોય ને એવું લાગે છે. તો અમસ્તા પણ વાતાવરણમાં આજે તડકો છે પણ નહીં. તો ચાલો, કપડાં પણ સંકેલી નાખશું, નાસ્તો પણ કરી લઈએ. અને કિચનમાં આજે હજી સૂનું છે કિચન, હજી કાંઈ રસોઈની કોઈ જાતની તૈયારી નથી, કારણ કે શાક જ નથી હજી કાંઈ. કોઈ માતાજી કે કોઈ દાદા આવ્યા નથી શાક લઈને. જોઈએ કોણ આવે છે શાક લઈને અને શું બનાવીએ આપણે એ આગળ જોતા. ચાલો, નાસ્તો કરી લઈએ. સરસ મજાના ઓટ્સ બનાવ્યા છે દિશાએ મારા માટે. મેં થોડીક વાર માટે ગરમ કરી લીધા, અને સાથે સાથે હું જોઉં છું મારો જ વિડીયો, એને મારો જ વ્લોગ જોઉં છું, કારણ કે એમાં કાંઈક પણ ભૂલ હોય તો સુધારવાની મને ખબર પડે. એટલા માટે થઈને હું મારો જ વ્લોગ જોઈ અંદર તાકજામ કરી અને બીજા વ્લોગમાં સુધારી પણ નાખું છું. ચાલો, કપડાં નાખી દીધા બહાર. સંકેલવાની ઈચ્છા હતી, પણ એમ થયું કે થોડીક વાર માટે હવા ખાઈ લે ને તો વધારે સારું. જો આ સ્ટેન્ડ બહાર મૂકી દીધું છે ત્યારે તો હે ને, પવન મસ્ત છે, વાદળછાયું વાતાવરણ છે, તડકો નથી પણ છે સરસ. તો ચાલો, સ્ટેન્ડ બહાર જવા દીધું છે અત્યારે તો. જોજો ને. ચાલો, ત્યારે આ બધા કપડાં સુકાઈ જશે અને સ્ટેન્ડના પણ કપડાં સુકાઈ જશે, હે ને. ચાલો, ત્યારે હવે રસોઈ કરવાની છે. ચાલો, આજે કરવાના છે મગ અને ભાત. ને ભાત મૂકી દીધા છે અંદર, જોઈ લો. ભાત મસ્ત એવા ચડે છે, અને કુકરની અંદર મૂકી દઈશું મગ. મગની અંદર આપણે પલાળી રાખ્યા હતા મગ, જો મસ્ત પલળી ગયા છે. પાણી કાઢી લઈએ મગમાંથી થોડુંક, અને ચાલો મગને પલાળી દઈએ. પલાળેલા મગ આપણે નાખી દઈએ કુકરમાં, અને નાખી દઈએ મીઠું, સાથે સાથે ચમચી. તો મગ નાખી દીધા છે બરાબર. કુકરનું ઢાંકણું કરી દઈશું હમણાં બંધ. અને અહીંયા આગળ ભાત મૂક્યા છે, ચડે છે મસ્ત. હમણાં થોડીક વારમાં જ ચડી જશે. ચાલો, ત્યારે મસાલો બધો તૈયાર રાખ્યો છે. થોડીક વારમાં મગ ચડી જશે એટલે આપણે વઘાર કરી નાખશું. ચાલો, અમારે અત્યારે દૂધ આવે બપોરે. બપોરના સમયે દૂધ આવે 10-11 વાગે. ચાલો, દૂધને ગાળી નાખ્યું છે સરસ. ઠાકોરજીનું દૂધ સૌથી પહેલા કાઢી લઉં, કારણ કે આજ સવારથી કાલ સવારે છેક દૂધ આવે, એટલે પહેલા ઠાકોરજીનું દૂધ ગરમ કરી નાખું. થઈ ગયા છે, એકદમ મસ્ત થઈ ગયા છે. જુઓ, બહારથી સ્ટેન્ડ લઈ આવી અંદર. આજના કપડાં બધા જ સૂકવી દીધા આની અંદર સ્ટેન્ડમાં, અને કાલના જેટલા કપડાં હતા ને એ બધા જ સુકાઈ ગયા છે. જુઓ, અને એકદમ કડકડિયા થઈ ગયા, હે ને. એ બધા જ હવે સંકેલવાના છે, અને આ પણ સુકાય છે આજના કપડાં. જો વરસાદ બહાર શરૂ થઈ ગયો છે, ધીમો ધીમો, હે ને. સહેજ મસ્ત વરસાદ શરૂ થઈ ગયો છે, એટલે ઝડપથી દોડીને કપડાં અંદર લઈ લીધા. જો
સેજ આવે છે, માઇનર આવે છે વરસાદ, બહુ એટલો બધો નથી. અમારા માસી પણ આવી ગયા છે, વાસણો મંજાઈ ગયા છે. અને ચાલો રસોઈ હવે થોડીક જ બાકી, ખાલી મગ વઘારવાના બાકી છે. ઠાકોરજીનું દૂધ ગરમ થાય છે અને બાકી બધું દૂધ હમણાં ગરમ કરી નાખું. જો ઠાકોરજીનું ગરમ દૂધ થઈ ગયું. અને આ કાલ સવારે ઉપયોગમાં આવશે છેક. અત્યારે ઢાંકી થોડુંક ઠરીને એટલે ઢાંકી ફ્રીજમાં મૂકી દેશું. બરાબર ને? ચાલો હું તમારી સામે આવી ગઈ. દૂધ લઈ લઈએ, ઢાંકી થોડીક વાર વરાળ નીકળી જાય ને ત્યાર પછી આપણે મૂકશું. ચાલો આપણું કામ આપણે આગળ વધારી દઈએ. મગ વઘારી નાખીએ. સૌથી પહેલાં તેલની અંદર રાઈ જીરું નાખી દીધા છે અને સાથે સાથે મરચાં, આદુ અને લીમડો, લીલો લીમડો એટલો સરસ મજાનો હતો ને, એ બધું જ નાખી, હિંગ નાખી અને ટમેટાં બધા જ પહેલાં નાખી દીધા છે. આ મગ બે રીતે થાય, ટમેટાવાળા પણ કરી શકાય અને છાશવાળા પણ કરી શકાય. મને યાદ આવે મારા મમ્મી છે ને એ છાશવાળા મગ બનાવતા અને મારા સાસુ આવી રીતે બનાવતા. તો અમે આમ જ બનાવીએ, ક્યારેક છાશવાળા ખાવાનું મન થાય તો છાશવાળા પણ બનાવી લઈએ. તો એની અંદર મીઠું અને હળદર નાખી દીધા છે. ટમેટા એકદમ સહેજ મસા સોફ્ટ થઈ જાય ત્યાર પછી આપણે મગ બધા જ રસાવાળા મગ કરવાના છે. એટલે મગની અંદર જે પાણી બાફવામાં વધ્યું હોય એ પણ બધું જ આપણે નાખી દેવાના છે. જો કેટલા સરસ મજાના બની ગયા. જો મરચું એકદમ નાખ્યું હતું ને, જે લીલું એકદમ મોળું હતું. એટલે ચાલો સૌથી પહેલાં ધાનુબેન માટે થઈને રસાવાળા મગ કાઢી લઈએ, કારણ કે ધાનુબેન ખાય છે મગ, એમને બહુ જ ભાવે છે. અને ઉપરથી લીંબુ નાખી દીધું એનામાં પણ, અને ઉપરથી ચટણી સહેજ મસ્તી નાખી દઈએ અને લીંબુ નાખી દઈએ. સ્વાદિષ્ટ મગ, એમાં પણ જો આ ગરમા ગરમ ખાધા હોય ને તો મજા જ આવી જાય ભાઈ. અને જાત જે બધી કોથમીર નાખી દઈએ, ભરી ભરીને કોથમીર ન નાખીએ તો કોઈ પણ શાક અથવા દાળની તો સ્વાદ જ ન આવે. અને આ સમયે હું જોઉં છું હવે ધાનુબેનની રાહ. એને 12માં 5 ઓછી હોય ને ત્યાં મને કાંઈકનું કાંઈક થવા લાગે. એમ થાય હમણાં આવશે ધાનુ, હમણાં આવશે. દિશા જાય છે જોબ ઉપર તો દિશા હવેથી એને લઈને જ આવશે. પણ આજ પહેલો દિવસ છે ને દિશાનો, એટલા માટે આજે લઈને નહીં આવે, કારણ કે હજી વાનવાળા ભાઈને ના પાડવી પડે ને. એક દિવસ રહીને પછી એ કહી દેશે કે નહીં આવું. તો હું બેસી ગઈ હતી બાર ફળિયામાં, હે ને બાર હિંચકે બેસી ગઈ હતી, રાહ જોતી હતી. ત્યાં સુધીમાં 2-3 લારીઓ નીકળી, તો એમાંથી મારું શાકભાજી પણ આવી ગયું સાંજનું. ફ્રૂટ પણ નહોતું કાંઈ પણ ઠાકોરજી માટે થઈને, તો ફ્રૂટ પણ લેવાઈ ગયું. અને ત્યાં સુધી હજી ધાનુ આવી જ નહોતી. મનની અંદર એટલી બધી હલચલ હાલતી હતી ને કે હજી કેમ ન આવી, હજી કેમ ન આવી. એને 5 મિનિટે મોડું થાય ને એટલે મન એકદમ એટલું વ્યાકુળ થઈ જાય ને કે ન પૂછો વાત. ચાલો ધાનુબેનની રાહ જોઉં છું, પણ ધાનુબેન હજી આવ્યા નથી. કેમ મોડું થઈ ગયું ખબર નહીં. 12:05 થઈ ગઈ. જોકે 12 વાગે છૂટે અને વાર તો લાગે ને આવતા આવતા, પણ મને એટલી અધીરાઈ રહે ને કે કેમ હજી નહીં આવી હોય. ચાલો ઘરનું બધું કામ થઈ ગયું, ઘરની અંદરનું પ્લેટફોર્મ સાફ થઈ ગયું, રસોઈ થઈ ગઈ, જમવાનું બાકી છે. દિશા હમણાં આવશે ને એટલે જમી લેશું. પણ આજે ધાનુએ દિશાએ કીધું કે આજનો દિવસ વાનમાં આવશે ધાનુ, પછી દિશા લેતી જશે ને દિશા જ લેતી આવશે. જોઈએ આગળ શું કરીશ. સહેજ મોડું થાય ને એટલે જીવ થઈ જાય આમ ઊંચક. જોકે પોઝિટિવ વિચારીએ ને તો પોઝિટિવ જ બને બધું. જેવું માઇન્ડની અંદર ચાલે ને એવું જ બનીને તે. પણ માનો જીવ છે ને એ થોડોક ઊંચક નીચક. ચાલો હમણાં આવશે ધાનુ. આવજો કીધું, ટાટા કીધું હું આવી ગઈ કે સ્કૂલેથી આવી ગઈ કે
ચલો બહુ રાહ જોઈ પણ ધાનું આવી ગઈ. 5-10 મિનિટનું મોડું થયું. જોકે રોજ થાય જ તે, કારણ કે બધા બાળકોને ઘરે ઘરે મૂકવા જાય એટલે વાર તો લાગે જ તે. પણ આપણો માનો જીવ છે ને એટલે ઊંચક ઊંચક જ રહે. જો આવીને તરત જ બહાર ને બહાર જ ધાનું એ બધા જ કપડાં કાઢી નાખ્યા અને એકદમ ફ્રેશ કપડાં પહેરી લીધા. ધાનુને આવે ને એટલે કપડાં એટલા બધા કરડવા લાગે ને, એને ગરમી ગરમી થઈ જાય ને. ચાલો આ સમયે મેં ધાનુને મગ અને ભાત બનાવ્યા હતા સરસ મજાના. ધાનુબેન માટે ભૂખ્યા થઈ ગયા હતા તો ચાલો હું એને જમાડું છું. અને ત્યાં તો મમ્મા પણ આવી ગઈ. ચાલો મમ્મા આવીને મમ્માને જોઈને તો ધાનુ એટલી ખુશ થઈ ગઈ ને. જુઓ તું આવી હતી ને ભૂલે ઓલી બે દીદી ને તેડ વાવી હતી તું ઓલી પિંક કલર નું પહેર્યું હતી બે દીદી તેડ વાવી હતી તું. ચાલો મા દીકરીનું મિલન થઈ ગયું. અને ધાનુ એટલી ભૂખી થઈ હતી ને એટલે ધાનુ કહે છે મને પહેલાં જમવા દે મમ્મા. એટલે ચાલો હું ધાનુને જમાડું છું અને સાથે સાથે દિશાને પણ પૂછું છું, દિશા તારો પહેલો દિવસ કેવો રહ્યો? એટલે દિશા કહે છે ના ના મમ્મી કાંઈ વાંધો નથી આવ્યો, મજા આવી મને. એને નાના નાના બાળકો જ હોય, ધાનુ જેવડા, ધાનુથી સેજ મસ્તા મોટા એવડા બાળકો જ હોય ને એને સંભાળવાના હોય. ચાલો ત્યારે જમી લઈએ હે ને. દિશાની સાથે વાતો કરતાં કરતાં મેં દિશાને કીધું તું ફ્રેશ થઈને આવ, ત્યાં સુધીમાં આપણે બંને જમી લઈએ. અને સાક્ષીને હજી ઘણી બધી વાર હતી અને હજી વાગ્યા હતા 12:15 જ તે. તો સાક્ષી આવે છે 1:30-1:45 અને કિશન પણ મોડો જ આવે. તો ચાલો હું અને દિશા હમણાં મસ્ત ગરમા ગરમ મગ અને ભાત જમી લઈએ. ધાનુબેને પણ જમી લીધું છે આ સમયે અને હું અને દિશા બંને જમી લઈએ. નિખિલભાઈ તો ત્યાં આગળ ખબર નહીં શું જમતા હશે. અમે રોજ જ્યારે જમીએ ને ત્યારે નિખિલને કાયમ માટે યાદ કરીએ અને ફોન કરીએ. ચાલો સલાડમાં આજે ટમેટા છે, ખૂબ સરસ મજાના દેશી ટમેટા આવે છે. ચાલો જમી કારવી અને એક સરસ મજાનું પાર્સલ આવ્યું છે એ પાર્સલનો આપણે અનબોક્સિંગ કરી લઈએ. તો આ પાર્સલ છે સત્તુ હે ને. મેં સત્તુ ઓનલાઈન મંગાવ્યું છે. મારે સવારના પોરમાં નાસ્તો કરવાનો હોય તો ઘણી બધી તકલીફ થાય. રોજ ઓટ્સ ભાવે પણ નહીં એને. ક્યારેક ઓટ્સ અને ક્યારેક સત્તુ પણ પીશ હવેથી એને. જો આ શેકેલા ચણા હોય એની ઉપરની છાલ ઉતારી અને એનો જે પીળો ભાગ હોય એને દળી અને પછી આ સત્તુ બનાવવામાં આવે. આ બિહારી અને યુપી સાઈડ વધારે પીવામાં આવે. આ સત્તુનો ઉપયોગ ત્યાં આગળ વધારે થાય. તો ચાલો એ અનબોક્સિંગ કરી લીધું. એ સવારના પરમાં હું તમને કાલથી બતાવીશ કે સત્તુ કઈ રીતે બને. જોકે ઘણા લોકોને ખબર જ હોય, યુપી બિહારના હોય એ તો પીતા જ હોય એને. ચાલો આ સમયે દિશા અને ધાનુ, કારણ કે ઝાઝા સમય પછી મળ્યા ને એટલે પ્રેમ ઉભરાઈ જાય ભાઈ. ચાલો હવે બધું જ ઘરનું કામ થઈ ગયું છે અને હું અને ધાની બંને રમીએ છીએ. હમણાં ધાનુ સૂઈ જશે થોડીક વારની અંદર જ તે. અને હું ચાલો બધા જ કપડાં સુકાઈ ગયા હતા એની ઘડી કરી નાખું. ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો બપોર સુધીનો દિવસ. તમને કેવો લાગ્યો જરૂર કહેજો. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે હાઈપ પણ આપી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.